પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 LMBB, L એટલે લર્ન, M એટલે મોર, લર્ન મોર વધુ શીખો, B એટલે બી હોવું અથવા થવું, અને બ્રાઇટર તેજસ્વી બનો. વધુ શીખો, તેજસ્વી થાઓ, તેજસ્વી બનો. આ આપણી પાસે બે શબ્દો છે ટાઇટલમાં. પહેલો શબ્દ આપણી પાસે જે છે એ છે મોર. ડિગ્રી આપણે શીખીએ એટલે મચ મોર મોસ્ટ આવે. મોર એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. કમ્પેરેટિવ ડિગ્રીના બે સૂત્રો થાય, ER ધેન અને મોર ધેન. તો એની અંદર ER એટલે કે ડિગ્રી ટાઇટલમાંથી શરૂ છે. બીજો યુનિટ શીખવો એટલે આપણે ડિગ્રીના માસ્ટર હોવા જરૂરી છે. લર્ન મોર, બી બ્રાઇટર. વધુ શીખો, વધારે શીખો, તેજસ્વી બનો. આવો જોઈએ આગળ. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1ની અંદર એક પોયમ છે જે કહે છે લિસન, સાંભળો, રિસાઇટ. રિસાઇટ એટલે કવિતાને ગવાય નહીં, એને રિસાઇટ કરાય. પઠન કરો એન્ડ એન્જોય ધ પોયમ. વેનેવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું, અધર્સ બીજાઓને. કેવા અધર્સ? ટોલર ધેન મી. ખબર પડે છે ને મિત્રો, ડિગ્રી છે ER ધેન કમ્પેરેટિવ ડિગ્રી. સૂત્ર જોઈને ખબર પડી જવી જોઈએ કે આ ડિગ્રી છે. વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન મી, જ્યારે હું બીજાઓને મારા કરતાં ઊંચા જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, અને મને એમ થાય છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ ત્યારે જ બોલાય મિત્રો અંગ્રેજીમાં જ્યારે કોઈ અધૂરી ઈચ્છા રજૂ કરવી હોય. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. હવે ખરેખર આઈની સાથે વોઝ આવે ને, આમાં આઈની સાથે શું આપી દીધું છે? વર્ડ. આ અતિશયોક્તિ છે, જે છે નહીં પણ એની વાત હું અત્યારે કરી છું. હું વડાપ્રધાન હોઉં તો, જો હું વડાપ્રધાન હોઉં તો, ઇફ આઈ વેર પ્રાઇમ મિનિસ્ટર. સમજાય છે? એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. હું જ્યારે બીજાઓને મારા કરતાં ઊંચા જોઉં છું, જ્યારે પણ, ત્યારે મને અનુભવાય છે, ત્યારે હું અનુભવું છું કે હું નાનો છું, અને મને ઈચ્છા થાય છે કે હું ઊંચો હોઉં તો. વેનેવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, જ્યારે કોઈકને હું મારાથી આગળ જતા જોઉં છું, આઈ વિશ મારાથી આગળ ચાલતા જતા જોઉં છું, કોઈ ઝડપથી ચાલી જાય, ત્યારે આઈ વિશ મને મનમાં ઈચ્છા થઈ જાય માય લેગ્સ વેર લોંગર. યાર આવી લોંગના છેડે. લોંગ તો આવડતું હતું તમને, લોંગર. બ્રાઇટ આવડતું હતું, બ્રાઇટર. સ્મોલ આવડે છે, સ્મોલર. ટોલ આવડતું હતું, ટોલર. આ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી. આઈ વિશ માય લેગ્સ બાય લોંગર, અને હું ઈચ્છા રાખું કે મારા પગ લાંબા હોત તો હું ઝડપી ચાલી જાત. ટુ કેરી મે ફાસ્ટર, હું ઝડપી જાત. વેનેવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, તારો મિત્ર ખૂબ સરસ છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, અને મને પછી પૂછવાનું થઈ જાય કે શા માટે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને ત્યાં રડવું આવી જાય, મારી આંખોમાં આંસુ આવી જાય. ધેન કમ્સ માય મધર, અને પછી મારી મમ્મી ત્યાં આવે. હુ સેઝ, જે મને કહે છે ડોન્ટ બોધર, ચિંતા કરીશ નહીં. બોધર એટલે વરી એટલે ચિંતા કરવી, ચિંતા ન કરીશ. આઈ લવ યુ માય ડિયર, ભલે તારો મિત્ર જબરદસ્ત ડિયર હોય, પણ તું મારા માટે જબરદસ્ત છે. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આટલું સાંભળી અને હું ખૂબ ખુશ થઈ જાઉં છું. એટલે મિત્રો, મા બાપ એ હંમેશા આપણને હીરો ગણતા હોય છે, પણ આપણે બીજા કોઈનામાં હીરો જોઈએ છીએ, એ આપણી મોટામાં મોટી મૂર્ખામી અને ગેરસમજ છે. મિત્રો, તમે જોયું કે ડિગ્રી વગર પોયમ પણ નથી થઈ રહી. આવો એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 કહે છે સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ઇન્ફોર્મેશન. જો મિત્રો, પિક્ચર એટલે ચિત્ર થાય. પિક્ચર થિયેટરમાં જોવા જવાય નહીં, થિયેટરમાં મૂવી જોવા જવાય. માનવું હોય તો માનવાનું, બરાબર. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. ચિત્ર જોઈ લઈએ આપણે. તમારી પાસે ચોપડી ના હોય તો આ રહી ચોપડી. બુર્જ ખલીફા છે, હે ને? બુર્જ ખલીફા દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું બિલ્ડિંગ. તો જોઈએ પાઠની અંદર આપણને બુર્જ ખલીફાની શું માહિતી આપવામાં આવે છે. બુર્જ ખલીફા, હું પાઠ ચલાવું છું, પણ પાઠમાં તમારે ડિગ્રીની ખૂબ સરસ ધ્યાન રાખવાનું છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ, હે ને? શું છે? જો, ઇઝ ધ
ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. મને તો ડિગ્રી દેખાય અંદર, ધ અને EST. ટોલ તો હતું જ. ટોલ એ શું છે? એડજેક્ટિવ, વિશેષણ. બુર્જ ખલીફા એ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. વોટ ઇઝ સ્કાય સ્ક્રેપર? ગગનચુંબી ઇમારત, એને સ્કાય સ્ક્રેપર કહેવાય. સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. ઇટ હેઝ 163 ફ્લોર્સ. એમાં 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. એની ઊંચાઈ 827.8 મીટર છે. એટલે કે ફૂટમાં લઈ જઈએ તો 2722 ફૂટ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ. જો ફરીથી સુપરલેટિવ દેખાય તમને, ધ EST. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. સ્ટ્રક્ચર એટલે બંધારણ. વિશ્વમાં માનવ દ્વારા બનાવાયેલું બંધારણ ઊંચામાં ઊંચું તે બુર્જ ખલીફા છે. ઇટ્સ બેઝ, એનો પાયો, નીચેનો ભાગ, ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. 3,33,100 ચોરસ ફૂટ છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. તેમાં સૌથી લાંબામાં લાંબી પાણી પહોંચાડતી પાઇપની વ્યવસ્થા છે. મિત્રો, જો ડિગ્રી ન હોય તો આ પાઠને કોઈ સીધું સમજી શકે નહીં, એટલે ડિગ્રી ખૂબ સરસ સમજવી. છેલ્લું વાક્ય, ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ. એમાં લાંબામાં લાંબી લિફ્ટ્સ અપાઈ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શનની બાંધકામની કિંમત વોઝ $1.5 બિલિયન. હવે અમેરિકાના ડોલર 1.5 બિલિયન જેટલી થાય. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. આ સૌથી વધુ ખર્ચાળ ઇમારત છે જે બાંધકામમાં ખર્ચ લઈ જાય છે. જુઓ, ધ EST, ધ મોસ્ટ, બે સૂત્રો છે સુપરલેટિવ ડિગ્રીના. દેખાઈ ગયા મિત્રો? ઓકે. પોઝિટિવ ડિગ્રીના સૂત્રો એઝ, સો એઝ નકાર માટે. કમ્પેરેટિવ ડિગ્રીના ER, ધેન, મોર ધેન. બરાબર. અને સુપરલેટિવ ડિગ્રીના ધ EST, ધ મોસ્ટ. તો હવે નેક્સ્ટ સૂચના જોઈએ. સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના સાચા છે કે ખોટા વાક્યો તે કહો. ઓન ધ બેસિસ ઓફ ધ અબાઉ ટેક્સ્ટ. પાઠમાં હાલ જે ચલાવ્યું આપણે બુર્જ ખલીફા વિશે, એના આધારે વાક્યો ખોટા છે કે ખરા એ તમે નક્કી કરો. જો તમે મેં આ પાઠ ચલાવ્યો એમાં ધ્યાન આપ્યું હોય તો 5 વાક્યો તો પાઠના જ છે. એ તમારે જાતે નક્કી કરવાના છે મિત્રો, આ ટ્રુ છે કે ફોલ્સ. બરાબર. ચોપડામાં લખવાનું. એક્ટિવિટી 3માં લઈ જાઉં છું. લુક એટ ધ પિક્ચર્સ. નીચેના ચિત્રો જુઓ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. મને કૌંસમાં સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સ્મોલ જોયું એટલે ખબર પડી જાય કે પોઝિટિવ ડિગ્રીમાં વપરાય. કમ્પેરેટિવ ડિગ્રીમાં ER ધેન વાળું વપરાય અને સુપરલેટિવ ડિગ્રીમાં સ્મોલેસ્ટ વપરાય. હવે નીચે ABC આપી છે, મને ખોખા આપ્યા છે, બોક્સ આપ્યા છે. 1 નંબરનું મોટું છે, 2 નંબરનું સૌથી નાનું છે, 3 નંબરનું 2 નંબર કરતાં મોટું છે અને 1 નંબર કરતાં નાનું છે. જોઈએ આપણે તો એની અંદર લખ્યું છે સેકન્ડ બોક્સ ઇઝ. બીજું બોક્સ છે એ કેવું છે? તો આપણે એવું કહી શકીએ સ્મોલ. કારણ કે જુઓ, નથી મને એમાં એઝનું સિગ્નલ આપ્યું, એના તો ER ધેનનું. બીજું જોઉં છું, બી. થર્ડ બોક્સ, ધ્યાનથી જોજો. થર્ડ બોક્સ, ત્રીજું બોક્સ, ત્રીજા નંબરનું ખાલી જગ્યા ધ્યાન, મને ધ્યાન આપી દીધું અહીંયા જુઓ ખાલી જગ્યા પછી. તો ધ્યાનની આગળનો અડધો ભાગ કયો હતો? ER અથવા મોર. તો હવે ઉપરનામાં હું જોઉં તો મને ER વાળું આપ્યું છે કે મોર વાળું આપ્યું છે? તો મેં જોયું કે ER વાળું. ER છે, ધેન છે, એક જ સૂત્ર છે માટે અહીંયા સ્મોલર લખાય. બરાબર ને? સી. સેકન્ડ બોક્સ ઇઝ ધ. મને અહીંયા ધ આપ્યો એટલે ખબર પડી જાય કે ધ એટલે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીના 2 સૂત્રો, ધ EST, ધ મોસ્ટ. ઉપર કૌંસમાં જોવું, સ્મોલ તો પૂરી દીધું, સ્મોલરીએ પૂરી દીધું. વધ્યું શું? EST વાળું. તો ધ અને ESTને મેળ ખાય. સૂત્ર આવડે તો આવડે, એમને આવડવાનું નથી. ચલો, આ મેં તમને એક એક્ઝામ્પલ કરી દીધું. બીજું તમારે કરવાનું, ત્રીજું તમારે કરવાનું. એક્ટિવિટી 4માં આવી જાઉં છું. એક્ટિવિટી 4 કહે છે યોર ટીચર વિલ રીડ ધ ફોલોઇંગ સ્ટોરી ફોર યુ. તમારા માટે તમારા શિક્ષક નીચેની વાર્તા વાંચશે. લિસન ટુ યોર ટીચર. તમારા સર મેડમને સાંભળો એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. પછી જાતે ચૂપચાપ સરસ રીતે વાંચો. તો ચલો, તમારા માટે હું વાંચું છું. બરાબર. પાઠ ચાલે એટલે એટલી ધ્યાન રાખવાનું કે પાઠમાં ડિગ્રી છે ક્યાં ક્યાં છે.
બીજો નંબર, પાઠમાં વાક્યમાં કયો કાળ વધારે વપરાય છે? જોઈએ આપણે. શરૂઆત થાય છે, પાઠનું ટાઇટલ છે, સ્ટોરીનું ટાઇટલ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું એ ગીત, સોંગ ઓફ સોંગ્સ. ઓકે, એમાં જોઈએ મિત્રો આપણે તો પહેલી શરૂઆત કરે છે, એમાં આપણને કહે છે શરૂઆતમાં કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતનો મહાન શાસક અકબર હેડ 9 જેમ્સ, એના દરબારમાં 9 રત્નો હતા. એના દરબારમાં કોર્ટ, ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ. મને ડિગ્રી દેખાઈ, જો તમને દેખાતી હોય તો. દેખાય છે તમને ડિગ્રી? ઓકે, જુઓ તમે, ધ EST. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એ બધામાંનો એક હતો તાનસેન. કોણ? એ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. તે અલગ અલગ સંગીતની ધૂન વગાડતો. ફોર ધ આ જે શબ્દો છે આપણા, ફોર ધ કિંગ, રાજા માટે એ ગાતો. હી પ્લેડ રાગ્સ, એ રાગ વગાડતો. કેવા રાગ વગાડતો? હી પ્લેડ રાગ્સ લાઈક મલકાઉંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા એટલે વગેરે વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશન્સ એટલે નવી શોધ કરવી, જે વસ્તુ છે એમાં કંઈક સંશોધન કરીને નવું કરવું. ઇન મલ્હાર રાગ, એને મલ્હાર રાગમાં કંઈક ફેરફાર કર્યો. એન્ડ ક્રિએટેડ, અને સર્જન કર્યું મિયા મલ્હાર રાગ, અને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. વન ઇવનિંગ, અને એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, રાજા એના દરબારમાં બેઠો હતો. હી સેડ ટુ તાનસેન, તાનસેનને કહે છે ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તમારા તાનપુરા ઉપર, એ વાદ્ય છે એનું, સંગીત વાદ્ય, તાનપુરા ઉપર કંઈક વગાડો ને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેન સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા, એનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને એને દરબારી રાગ ગાયો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. એકદમ શાંત, સ્થિર થઈ ગયા બધા. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. મને એટલી ખબર પડે, ફોરગોટ આવ્યું એટલે સાદો ભૂતકાળ છે. લોકો એમની આજુબાજુ બધું ભાન ભૂલી ગયા. એન્ડ આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, ધ કિંગ લુક્ડ અપ, રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, અને એની આંખો, પ્રેઝ એટલે વખાણ, વખાણથી એની આંખોમાં તેજસ, ખૂબ ખુશ થઈ ગયો અને બોલે છે વન્ડરફુલ, અદ્ભુત. હી સેડ સુપર, શ્રેષ્ઠ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને રોજ સાંભળું છું તાનસેન, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. આજે શ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, અને તાનસેન રાજા આગળ નમ્યો. એને બહુ એટલે નીચે આમ આદાબ કરવું, નીચે નમે છે. ત્યારે જે તાનસેન છે એને આટલું કહેવામાં આવ્યું, ત્યારે આ રાજા કહે છે કે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મિત્રો, પાઠ ચાલી રહ્યો છે, ગ્રામરને ભૂલવાનું નથી. ધ મોસ્ટ સુપરલેટિવ ડિગ્રી. મને લાગે છે કે આખી દુનિયામાં તારી પાસે અદ્ભુત અવાજ છે, સેડ ધ કિંગ. રાજા આવું બોલ્યું. ત્યારે તરત જ તાનસેન શું કહે છે? વેલ માય લોર્ડ, હા મારા ભગવાન, મારા માલિક, ધેર ઇઝ સમવન, પણ કોઈક છે. વુ સેઇંગ્સ, જો વુ વચ્ચે છે મિત્રો, જો વુ વાક્યની શરૂઆતમાં હોય, જો મિત્રો વુ વાક્યની શરૂઆતમાં હોય જો, તો એનો અર્થ કોણ એવું થાય. પણ વુ જો વાક્યમાં વચ્ચે હોય તો એનો અર્થ કે જે. એનું ગુજરાતી ત્યાં શું લેવું પડે તમારે? વુનું વચ્ચે આવી જાય, તમારે એનું ગુજરાતી લેવાનું છે કે જે. સમજો આ, કે જે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. પણ કોઈક તો છે જે મારા કરતાંય સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન સ્માઇલ સાથે બોલ્યું. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવ, બરાબર, બિલીવ એટલે માનવું, ડિસબિલીવ એટલે માન્યામાં ન આવે તેવું. ત્યારે રાજા ન માને એવી રીતે આશ્ચર્યથી કહે છે કે ખરેખર, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો એ ચોક્કસ મારા કોર્ટમાં, મારા દરબારમાં આવીને ગાવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? તું એવું ગોઠવી શકે કે મારા માટે મારા દરબારમાં આવીને ગાય? આસ્ક ધ કિંગ. રાજાએ આવું પૂછ્યું. તાનસેન shook his head, shaken.
માથું હલાવવું, અને તાનસેને માથું હલાવ્યું અને એવું કહે છે, આઈ એમ અફ્રેડ, મને ડર છે, હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તમારા દરબારમાં તે નહીં આવે. હવે કોઈ રાજાને કોઈ ના પાડી દે એટલે રાજાને તો કેવું લાગે? વોટ, ઇવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, જ્યારે એને ખબર પડી જશે કે રાજા પોતે એને વિનંતી કરી રહ્યો છે તો પણ નહીં આવે? તો તાનસેન કહે છે, નો નો નો, નોટ ઇવન ધેન, તો પણ નહીં. ત્યારે રાજા તો ગુસ્સે ભરાઈ જાય. તો અકબર શું કહે છે? અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ, ઉત્સુક, ઉતાવળો, બેબાકળો. અકબર એ વ્યક્તિને મળવા બેબાકળો થયો કે જે વ્યક્તિ રાજાની વિનંતી ઉપર પણ ના આવે એના દરબારમાં. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. અને રાજાએ કહ્યું, ઓકે ઉસ્તાદજી. તાનસેનજી વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ, અને તાનસેનની આંખોમાં જોયું હાસ્ય સાથે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ અહીંયા નહીં આવે. મેં તમને મિત્રો સંયોજકોમાં ઇફ શીખવાડ્યો છે, ઇફ અને અનલેસ કન્જંક્શનમાં, જો નહીં તો. ઇફ અને અનલેસ સાથે સાદો અર્થ પણ કઢાવે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ અહીંયા નહીં આવે ને ગાવા માટે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, હું મારી જાતે એની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. રાજાએ કહ્યું કે શું તાનસેનજી તમે મને એની પાસે લઈ તો જશો ને? એ ભલે ના આવે. ત્યારે તાનસેન એમને કહે છે કે યસ, બટ યુ ડુ નોટ ગો દેર એઝ ધ કિંગ. રાજા, હું તમને ત્યાં લઈ જાઉં પણ તમે ત્યાં રાજા તરીકે ના આવી શકો. સેડ તાનસેન, આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. ત્યારે રાજા કહે છે, રાજા સમજી ગયો, કહે છે કે હું તો એક સંગીત પ્રેમી તરીકે જઈશ, એક વિનમ્ર સંગીત પ્રેમી તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. અને જેની વાત કરતો હતો તાનસેન, એ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને એમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ, એ હતા તાનસેનના ગુરુ. હી લીવડ ઇન વૃંદાવન, એ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ, એક ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે ઝૂંપડીમાં એ વૃંદાવનમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ, એમના શિષ્યો, એમના વિદ્યાર્થીઓ, વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન એક મહાન સંગીતકારો થઈ ગયા, એ આપણને ખબર છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, જ્યારે રાજા અને તાનસેન બંને ત્યાં એ સ્થળે પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન, એમના રોજના કાર્યમાં એ પ્રવૃત્ત હતા. હી ગ્રીટેડ બોથ, એમણે બંનેને આવકાર આપ્યો. ગ્રીટ એટલે અભિવાદન કરવું. આપણે કોઈને ગુડ મોર્નિંગ કહીએ છીએ, જય શ્રી કૃષ્ણ, જય, એમને બધા ગ્રીટિંગ કહેવાય. હાય, હેલો એ અંગ્રેજીમાં ગ્રીટિંગ છે. એમને બંનેને આવકાર્યા. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, અને જ્યારે તેઓએ, કોણે? રાજાએ અને તાનસેને સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેઇડ, એમને હાસ્ય રેલાવ્યું મોઢા ઉપર અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, તમે જેમ ગાઓ છો એમ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, મેં ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, હવે મને બરાબર ગાતા એ નથી ફાવતું. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ, તાનસેન એ સંત હરિદાસનો પ્રિય, સૌથી પ્રિય ડિસિપલ, વિદ્યાર્થી. કુડ નોટ પરસ્યુએડ, પરસ્યુએડ એટલે નામાંથી હામાં કરાવવા માટે જે મહેનત કરવી પડે ને પરસ્યુટ, સમજાવવું. ટુ ચેન્જ હિઝ માઇન્ડ, આ એક સરસ શબ્દ છે, ચેન્જ હિઝ માઇન્ડ, મતલબ ચેન્જ ધ ડિસિઝન, નિર્ણય બદલવો. તાનસેન સંત હરિદાસનો પ્રિય વિદ્યાર્થી, પ્રિય શિષ્ય, પણ તે એમને સમજાવી ના શક્યો પોતાના ગુરુને કે તમે ગાઓ, અમારા માટે ગાઓ. ગુરુએ જીદ છે કે હું નથી ગાતો, શિષ્ય સમજાવે છે કે તમે ગાઓ, પણ કઈ વાત બની નહીં. અંતે શું થયું? તો હાવ એવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, અને પછી તાનસેન, આમ છતાંય તાનસેન જાણતો હતો કે કેવી રીતે હાઉ ટુ ગેટ રાઉન્ડ, કે કેવી રીતે આ મામલાને ઉકેલવો. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, અને એને કહ્યું કે ઓકે ગુરુજી, હું તમારી આગળ ગાઉં છું, એવો પ્રસ્તાવ મૂક્યો કે હું ગાઉં છું, ચલો. દેન એઝ તાનસેન સેંગ, જેવું જ તાનસેને ગાવાનું શરૂ કર્યું. સેંગ દેખાય છે મિત્રો, સાદો ભૂતકાળ. હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન, અને એને અમુક ભૂલો ગાવામાં કરતો જ ગયો. હવે આ તો ગુરુજીનો પ્રિય વિદ્યાર્થી, પ્રિય શિષ્ય, અને ભૂલ કરે તો ગુરુને સહન થાય નહીં. દેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. અને તાનસેનને ગાતા ગાતા ભૂલ પડતી હતી, તે પેલા ગુરુ જોરથી બૂમ પાડીને કહી શક્યા કે આ તું બરાબર નથી ગઈ રહ્યો તાનસેન, વોટ હેઝ હેપન્ડ ટુ યુ. મિત્રો, આ પૂર્ણ વર્તમાન કાળ છે. શું થયું તને? મેં શીખવાડ્યું તું શું ને તું શું કરે છે? સેડ ધ ગુરુ.
તાનસેન પ્રિટેન્ડ, મસ્ત સ્પેલિંગ છે મિત્રો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, જાણી જોઈને ભૂલ કરવી, સાચી બાબતને છુપાવવી. તાનસેન પ્રિટેન્ડિડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, અને તાનસેનને જાણે સમજાવ્યું જ ના હોય તેવો ઢોંગ કરવા લાગ્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક્સ અગેન, એને ફરીથી એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, અને સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એમને તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને એમને રાગ દરબારી ગાઈને બતાવ્યો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, એ ગાતા જ રહ્યા. આ એમના જે પ્રિય શિષ્ય તાનસેન, એની તરકીબ યુક્તિ હતી કે ગુરુને ગાતા કરવા, એટલે જાતે ગાતા વારે ઘડીએ એક સરખી ભૂલ જાણી જોઈને કરતો હતો. ગુરુજીને સહન થયું નહીં, અને ગુરુજીએ એના હાથમાંથી તાનપુરો લઈને ગાવાનું ચાલુ કર્યું. બસ તાનસેનને ગુરુને ગવડાવવું હતું, ગુરુ પાસે ગવડાવવું હતું અને રાજાને સંભળાવવું હતું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, એમના અવાજની મધુરતા સ્પ્રેડ ફેલાવા લાગી ઓલ અરાઉન્ડ. સ્પ્રેડનું ભૂતકાળ સ્પ્રેડ જ થાય. બોથ એટલે બંને જણા. ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર દે વર, તેઓ ક્યાં હતા એ પણ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ, અને રાજાને સમજાયું કે તાનસેન વોઝ રાઇટ, તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, આજથી પહેલાં એમણે આવું સંગીત ક્યારેય સાંભળ્યું નહોતું. એ રાજાને હવે અહેસાસ થયો. હી સેડ આઈ એગ્રી, અને રાજાએ કહ્યું કે હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ, જો ડિગ્રી તો પાછી ચાલુ છે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સૌથી મહાન સંગીતકાર એટલે સંત હરિદાસ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, અને કોઈ સંગીતકાર એમના જેટલો મહાન નથી. દે વોકડ બેક સાયલેન્ટલી, ઉસ્તાદજી એટલે તાનસેન અને રાજા બંને ચૂપચાપ ચાલતા રિટર્ન છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, અને રાજા મોઢેથી બોલ્યા, વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, તમે તમારા ગુરુજીની જેમ, ગુરુજી જેવી રીતે ગાઈ રહ્યા છે જે મીઠાશથી, તમે એવું કેમ નથી ગાઈ શકતા? ત્યારે તાનસેનનો ખૂબ સરસ જવાબ છે. તાનસેન સ્માઇલ્ડ, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, બાદશાહ હું તો તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન, અને મારા ગુરુજી સંત હરિદાસ એક વ્યક્તિ માટે જ ગાય છે. હુ ઇઝ, જો હુ આવે છે અહીંયા ફરીથી, હુ એટલે કે જે હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, જે રાજાનોય રાજા છે, એટલે ભગવાન છે, કૃષ્ણ માટે ગાય છે, જ્યારે હું તો તમારા માટે ગાઉં છું. આટલો સરસ પાઠ છે મિત્રો. સૂચના આગળની આપણને એવું કહે છે, ટ્રુ ફોલ્સ પાઠના આધારે નક્કી કરો. પાઠ ચાલ્યો જ છે, ટ્રુ ફોલ્સ તો તમારે જ નક્કી કરી લેવાના. બીજી સૂચના છે, વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. એટલે આ જે મૂળ વાક્ય આપ્યું છે મને અહીંયા કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, ગુજરાતી શું થાય કે કોઈક તો છે જે મારા કરતાં પણ સારું ગાય છે. આનો અર્થ સરસ રીતે સમજાવતું આ એબીસીમાંથી કયું વાક્ય છે? એવું કહે છે, આઈ સિંગ બેટર ધેન સમવન, હું બીજા કરતાં સારું ગાઉં છું, એટલે આ વાક્ય તો ખોટું જ છે. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, હું ગાઉં છું એના કરતાં કોઈક સરસ રીતે ગાઈ રહ્યું છે. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, હું ગાઉં છું એવું જ કોઈક ગાય છે. સમજાય છે ને? આ બે વાક્યો સરખા થાય. એવી રીતે તમારે બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર કરી લેવો. આન્સર ધી ક્વેશ્ચન્સ, ફરીથી કે સવાલોના જવાબો લખો. હુ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેન કરતાં સારું કોણ ગાય છે? તો સંત હરિદાસ. અલ્પ વિરામ કરીને લખી શકો, તાનસેન્સ ગુરુ સેંગ બેટર ધેન તાનસેન. બીજો સવાલ, વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? મારે કહેવાની જરૂર નથી. વાય ડીડ અકબર ડિસાઇડ ગો ટુ સંત હરિદાસ હટ? સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું અકબરે કેમ નક્કી કર્યું? પાઠના આધારે તમારે જવાબ બનાવવાનો છે. ચોથો નંબર, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તો તાનસીને સંત હરિદાસ પાસે જતા પહેલાં રાજા પાસે શું શરત મૂકી? પાંચમો નંબર, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને સંત હરિદાસને કઈ રીતે ગાતા કરી દીધા કે તમે ગાઓ? ગાતા તો નહોતા, પણ કેવી રીતે ગવડાવ્યું એમની પાસે? બરાબર છે. તો આ સવાલોના જવાબ તમારે લખવાના છે. બરાબર. એનાથી આગળ
એક્ટિવિટી 5. એક્ટિવિટી મેં તમને કહ્યું હતું ડિગ્રી વગર આ યુનિટ શક્ય નથી. એક્ટિવિટી 5 કે છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું એક્ઝામ્પલ આપ્યું છે, હું એક્ઝામ્પલ સમજાવું છું, બાકીનું કામ તમારું. એક્ઝામ્પલમાં કહે છે રુચિર વેઇઝ 40 kg. રુચિનું વજન 40 કિલો છે. એન્ડ રોહિત વેઇઝ 35 kg. અને રોહિતનું વજન 35 કિલો છે. હવે નીચે મને વાક્યો આપે છે પહેલા અને બીજા નંબરમાં. રોહિત ઇઝ લાઇટ એટલે હળવું, વજનમાં હલકું. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. બરાબર છે ને? રોહિત એ રુચિરના કરતાં હલકો છે. બીજો નંબર, રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. રુચિર રોહિતના કરતાં ભારે છે. પહેલો નંબર. ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. એકવાર એટલું જોઈ લો, બાકીનું તમારે જાતે કરવું છે. મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ. 67 વર્ષના છે. અને મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર્સ ઓલ્ડ. એ 70 વર્ષના છે. હવે મને નીચે બે ઓપ્શન આપે છે. એક આપ્યું છે ઓલ્ડર. ઓલ્ડ એટલે ઘરડા અને યંગ એટલે યુવાન, નાના. તો ઘરડું કોણ છે વધારે? મિસ્ટર પંડ્યા. તો એમને આગળ લાવી દઉં. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. બીજા નંબરમાં યુવાન કોણ છે વધારે? તો કે મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. આ રીતે તમારે ડિગ્રીના આધારે તમારે આ એક્ટિવિટી 5ને પૂરી કરવી છે. એક્ટિવિટી 5ની અંદર જે 5 નંબર છે, એક્ટિવિટી 5માં 5 નંબરની અંદર એવું કહે છે તમે આની અંદર યસ ઓર નો લખો. પહેલું કહે છે એ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. ગુજરાતી એવું થાય રાજ્ય જિલ્લા કરતાં મોટું હોય છે. આમાં હું યસ લખું કે નો લખું? સાચું છે તો યસ જ કરીશ ને, યસ. બીજો નંબર, એ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. દેશ રાજ્ય કરતાં નાનો હોય છે. તો ખોટું છે એટલે મારે ત્યાં શું લખવાનું છે? નો. તો આ એમ કહે છે કે તમને શું આ ડિગ્રીના વાક્યનું ગુજરાતી આવડે, સમજતા ફાવે? ડિગ્રીના ટેસ્ટમાં માર્ક્સ લાવવા એટલા મહત્ત્વ નથી જેટલો પાઠ સમજવો મહત્ત્વનો છે. તો 5મો નંબર પૂરો કરવો. 6થા નંબરની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. કૌંસમાં પ્રાણીઓના નામ આપે જો એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ ને ડિયર. હવે આ તો તમને આવડે 1થી 6માં. પહેલું શું કહે છે? એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ કરતાં એ નાનું કોણ છે? હું નહીં કહું, તમારે શોધવાનું છે. બીજો નંબર, એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. બીજા નંબરમાં કહે છે ઘોડા કરતાં નાનું છે પણ સસલા કરતાં મોટું છે. એ પ્રાણી શોધો. ક્યાંથી શોધવાના છે? કૌંસમાંથી બહાર જવાનું નથી. દરેકના જવાબ આમાં છે. ત્રીજો નંબર, એ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ. જો આ સુપરલેટિવ ડિગ્રી, આ ઈઆર ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રી. સૌથી આ બધામાં સૌથી મોટું પ્રાણી છે, તમારે જોવાનું. ચોથો નંબર, ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. આ બે ઘોડા કરતાં ભારે છે. 5મો નંબર કહે છે આપણને એ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા હેવીયર ધેન અ હોર્સ. એ ઘોડા કરતાં ભારે છે. ચોથો નંબર, ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. આ બધામાં સૌથી નાનું પ્રાણી આ છે. તો આ રીતે તમે કૌંસના શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરી શકો છો. બરાબર. અને એ જ રીતે એક્ટિવિટી 5નું આ છેલ્લું, નીચેના સવાલોના જવાબ આપો. નીચેના કૌંસના આ તમને આપેલા જ છે જવાબ, એના આધારે આપવાનું છે. હું તમને ઉદાહરણ બનાવી દઉં. આમાં જ જવાબ છે બધા. હવે અહીંયા લખ્યું છે બસ ઇઝ ફાસ્ટર ધેન. બસ કોના કરતાં ઝડપી છે? પ્લેન, બુલોક કાર્ટ, બાઇસિકલ કે બુલેટ ટ્રેન. આ બધાનો જવાબ તમારે આપવાનો છે. દાખલા કે ચોથાનો જવાબ હું આપું, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમંગ ઓલ. આ બધામાં સૌથી ઝડપી કોણ? પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ કે બુલેટ ટ્રેન. બે જવાબ આપું, બેમાંથી એક નક્કી કરી દો. કોણ છે? બુલેટ ટ્રેન કે પ્લેન? જવાબ તમારે નક્કી કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ એક્ટિવિટી 5 સુધીનું ચોપડાની અંદર લખીને પૂર્ણ કરે. કોઈ વ્યક્તિગત તકલીફ લાગે તો તમારે મને કોલ કરીને પૂછવાનું છે. પણ ડિગ્રી નહીં આવડે તો ડિગ્રીનો વિડીયો પાર્ટ 1 અને પાર્ટ 2નો સારો અભ્યાસ કરવો. એ આવડશે તો ફટાફટ આવડશે. એક્ટિવિટી 6 સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી
થેન્ક યુ. પ્રણામ.